તો જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલ શિવરાત્રીના મેળામાં આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। ત્યારે આજે દર વર્ષની માફક આ વર્ષે પણ ચોટીલાના આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા પોતાનું અન્ન ક્ષેત્ર ભવનાથ લાલ બાપુની જગ્યામાં ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં દરરોજ હજારો લોકો પ્રસાદ લઈ રહ્યા છે। આ વખતે પણ દર વર્ષની માફક 18 તારીખથી અને 20 તારીખે ઓપન ધ હોલ એટલે કે દરેક લોકો માટે થઈ અમે દરેક વખતે શિવરાત્રીનો મેળો જે તેરસની ધજા ચડે એની પહેલા 2-4 દિવસે શરૂ કરી દઈએ છીએ, કારણ કે નાના મોટા ધંધાર્થીઓ આવ્યા હોય એમને પણ આમનો લાભ મળે એટલા માટે થઈ અને શિવરાત્રીને પછી એક દિવસ એટલે કે બીજા દિવસે પણ આ અન્નક્ષેત્ર પરમ કૃપાળુ ભગવાનની કૃપાથી ધમધમતું રહે છે। આ વખતે પણ આપ સૌના માધ્યમથી ખૂબ સારો પ્રચાર પ્રસાર અને આંગળી ચીંધ્યાનું પૂર્ણ જ્યારે આપ સૌ કરી રહ્યા છો, ત્યારે અહીંયા અમે 2 હાથ જોડી સર્વે ભાવિકજનોને વિનંતી કરીએ છીએ કે આપ સૌ શ્રી આપાગીગાના ઓટલો અહીંયા હરિગીરી બાપુનું જે મેદાન છે લાલ સ્વામીની જગ્યા એમાં 7 વીઘામાં બહુ સરસ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે।